કલોલ શહેરના પંચવટી વિસ્તારમાં નગરપાલિકાની બેદરકારી ફરી એકવાર સામે આવી છે। વિસ્તારની પંચવટી સ્થિત બદ્રીનાથ સોસાયટી અને રામવાડી સોસાયટીમાં ગટર ઉભરાતા રસ્તા ઉપર ગંદુ પાણી ફરી વળ્યું છે। ગટરના પાણીના ભરાવાને કારણે સોસાયટીમાં રહેતા લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે કે અનેકવાર નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ગંદા પાણીના કારણે બાળકો, વૃદ્ધો અને મહિલાઓને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। મચ્છર અને જીવજંતુઓના વધતા ઉપદ્રવને કારણે ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે। સ્થાનિકોએ તાત્કાલિક ગટર વ્યવસ્થા સુધારવા અને વિસ્તારની સફાઈ કરાવવાની માંગ ઉઠાવી છે। જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો આરોગ્ય સંકટ ઊભું થવાની ભીતિ લોકોને સતાઈ રહી છે।